હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય બ્લોગ. તો આજે આપણે જઈ રહ્યા છીએ સાપુતારા. તો આપણે અહીંયા અહેમદાબાદ છીએ અત્યારે. તો અહેમદાબાદથી આપણે પહેલાં જઈશું કાલુપુર રેલવે સ્ટેશને. તો ફ્રેન્ડ્સ, આપણે અહેમદાબાદ રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ. આ છે આપણા ભાઈબંધુ. કેમ છો? तो फ्रेंड्स, हमारी ट्रेन आ चुकी है और हम अभी ट्रेन में बैठे हुए हैं. फ्रेंड्स, अभी हम नवसारी पहुंच गए हैं. आप देख सकते हैं नवसारी का स्टेशन. अभी हम नवसारी के रेलवे स्टेशन पे हैं. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આવી ગયા છે આપણા જયભાઈની ઘરે. दांडी जाना, जहाँ से गांधी जी ने मीठे का कानून किया था. गांधी जी ने क्या किया था? मीठा नु के केड़ू तो हूँ हमने नमक का कानून तोड़ दिया. अहमदाबाद से वो चल के इधर आए थे, युवान को लिया था हमारे साथ और उन्होंने नमक का कानून यहाँ पे आके तोड़ा था. और क्या किया? તો ફ્રેન્ડ્સ, આપણે અત્યારે પહોંચી ચૂક્યા છીએ દાંડી, જ્યાં ગાંધીજીએ ચપટી નમક ઉપાડીને કહ્યું હતું કે હું આ નમકનો કાયદો ભંગ કરીશ. તો આપણે ત્યાંનો મ્યુઝિયમ અત્યારે friends આપણે જઈ રહ્યા છીએ મ્યુઝિયમ તરફ, જે આપણે દાંડી ગામમાં આવ્યું છે. તો ચાલો હું તમને બતાવું છું હવે મ્યુઝિયમમાં શું છે. શું કર્યું દારૂડિયાઓમાં? આમાં ગાંધી બાપુએ સ્પીચ આપેલી મુસ્લિમ લોકોને. હા, અને જે લોકો બી જતા હતા એ લોકોને બળદગાડી ને પૈસા ને એવું ડોનેટ કરેલું એ લોકોએ. અચ્છા, પૈસા ડોનેટ કરેલા ગાંધીજી. બળદ ને એ લોકો સોમવારે રેસ્ટ કરતા. અચ્છા, સોમવારે એ લોકો ચાલવાનું કે બધું બંધ રાખતા. ઓકે. આ બધી જ સોલાર પેનલ છે. આ કઈ નદી છે કે આ શું વોટર પાર્ક બનાવેલો છે? કયો તળાવ છે? ગાંધી તળાવ. ગાંધી તળાવ છે. અહીંયા ફ્રેન્ડ્સ, હવે થોડું લેટ થઈ રહ્યું છે એટલે જલ્દી થોડું આપને બતાવી દઈ રહ્યો છું.
दिखाया है कि दांडी यात्रा क्यों कहीं की थी। છે ગાંધીજીના 3 પથ્થર, બુરા મત દેખો, બુરા મત સુનો, બુરા મત બોલો। તો ફ્રેન્ડ્સ, તમે જોયું કે મ્યુઝિયમમાં શું શું આવેલું છે, ગાંધીજીએ કઈ રીતે મીઠાના કાયદાનો ભંગ કર્યો, અને હવે આપણે જઈશું દરિયા કિનારે। तो चलो। तो गाइस अभी हम पहुंच चुके हैं। कहाँ? मुझे नहीं पता। कहाँ पहुंचे अभी हम? गाइस मुझे नहीं पता। तो गाइस हमको हिंदी नहीं आता, पर अभी हम यहाँ आ गए दांडी बीच पे। ये दांडी बीच का गेट है। ये दांडी बीच का गेट है। बांस के बम्बू के बनाया हुआ गेट है। बांस के या वास के? वास। वास के बम्बू से बनाया हुआ गेट है। તો આ ફ્રેન્ડ્સ આપણે પહોંચી ગયા છીએ દાંડી બીચ પર। તમે જોઈ શકો છો નજારો ખૂબ જ સરસ છે। ગાઈસ આને કહેવાય છે મોજા। એ તો તમે જોયા નહીં હોય। દરિયામાં મોજા આવે એને આ કહેવાય। તમે તો જોયા નહીં હોય। જોયા છે તમે મોજા? તો તમે જોઈ શકો છો હવે બધા વિડીયોગ્રાફીમાં અને ફોટોગ્રાફીમાં બિઝી થઈ ગયા છે, પણ ખૂબ જ મસ્તનું વાતાવરણ છે અને ખરેખર દાંડી બીચ પર આવ્યા જેવું છે। હા, અહીંયા કેન્ટીન આવેલું છે દાંડી બીચ પર। તમારે કંઈ નાસ્તો કરવો હોય તો અહીંયા મળી રહે છે। गाइस आप सब भी आओ, ये सब भी देखो मकाई खाने के लिए कितने लाइन में बैठे हैं। गाइस 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 ये देखो मोबाइल में पड़ा है, देखो यही वो शख्स है। तो फ्रेंड्स અમે અહીંયા દાંડી બીચ ઉપર ખૂબ જ ફોટા પાડ્યા, ખૂબ જ વિડીયો ઉતાર્યા અને ખૂબ જ મજા આવી છે અમને। તો ચાલો હવે અમે આગળ જઈશું હવે, અને કાલે અમે જઈશું। अभी बजे सुबह के 4:30 बजे और अभी हम निकलेंगे अपने नेक्स्ट लोकेशन की तरफ, जो है जिसका क्या नाम है? क्या नाम है? गुजरात की आंखों का तारा सापुतारा। गुजरात की आंखों का तारा सापुतारा। तो चलिए, केसर का दम। जिसके दाने दाने में है केसर का दम। तो चलिए मिलते हैं सापुतारा। कृपया शेयर करें और सब्सक्राइब करें। તો ફ્રેન્ડ્સ અત્યારે હવે અમે જવા માટે તૈયારી કરી રહ્યા છીએ। તો તમે જોઈ શકો છો ગાડીની સાફ સફાઈ થઈ રહી છે અત્યારે, અને અત્યારે બધા મિત્રો બી તૈયાર થઈ ગયા છે। મેઇન તારી બાજુ લૂસી લે। આપણે સાપુતારા પહોંચી ગયા છે। આ છે સાપુતારાનો ગેટ। તો ફ્રેન્ડ્સ અત્યારે હવે આપણે સાપુતારા હિલ સ્ટેશન પર પહોંચી ગયા છીએ।
અને આ સાપુતારાનો સૌથી મોટામાં મોટો ઊંચામાં ઊંચો ટોપ પોઈન્ટ ગણાય છે. ત્યાં આપણે છીએ. અત્યારે આપણે કાર પાર્ક કરી દીધી છે અહીંયા, અને અહીંયા કાર પાર્ક કરવાના 50 રૂપીસ ચાર્જ છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો અહીંયા સાપુતારા હિલ સ્ટેશન પર બહુ ઘણું જોવાલાયક વસ્તુ છે. અને અહીંયા રમવા માટેનું બધું આવેલું છે. ગન ફાયરિંગ ને ઘણું છે ઇનામ માટેનું. તમે આ છે બોટિંગ એરિયા. તમને બોટ દેખાઈ રહી છે, કારણ કે વાદળ બહુ છે એટલે અત્યારે એટલો બધો ક્લિયર સીન નથી આવતો. તો ફ્રેન્ડ્સ, અત્યારે છીએ આપણે સાપુતારાના બજારમાં. તો તમે જોઈ શકો છો સાપુતારા પર અહીંયા સાપુતારા હિલ સ્ટેશન પાસે અહીંયા એક મહાદેવનું મંદિર આવેલું છે. અમે લોકો અત્યારે ગીરાધોધ પર પહોંચી ગયા છીએ. હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું ગીરાધોધ. ફ્રેન્ડ્સ, હવે અમે લોકો ઘર તરફ જઈ રહ્યા છીએ. ફ્રેન્ડ મળશો ને તમને ગાઈસ બોલતો હોય ગાઈસ. ફ્રેન્ડ્સ, હવે અમે ઘરે પહોંચી ગયા છીએ, અને હવે આવા જ વિડીયો જોવા માટે તમે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.